તો આ તરફ જૂનાગઢના 8 યુવાનો સાથે 40 લાખની છેતરપિંડી થઈ છે। વિદેશમાં નોકરીની લાલચ આપી અને 40 લાખની છેતરપિંડી આચરવામાં આવી। નોકરી માટે યુવાન દીઠ 5 લાખ ઉઘરાવ્યા છે। જૂનાગઢના 3 શખ્સોએ મળીને આ છેતરપિંડી આચરી છે। એરપોર્ટ ઉપર પહોંચતા નકલી ટિકિટ હોવાનું ખુલવા પામ્યું। અમને મોકલવાના હતા અલ્બેનિયા યુરોપમાં। ત્યાંથી અમારું એરપોર્ટે ગયા એટલે ખબર પડી કે આ બધું ફેક છે ટિકિટ ને બધું। ત્યાંથી અમે પરત ત્યાં 1.5 મહિનાથી હેરાન કરે છે એ લોકો કે શું હમણાં કરી દે હજુ સુધીનું નિરાકરણ આવ્યું નથી। ઉપરથી પાછા એમ ગાળો બોલે, ફોન દે તો હરખા જવાબ નથી દેતા, કોઈ વસ્તુ હરખી નથી કહેતા બરોબર। ત્યાંથી પછી પાછા બેંગ્લોરથી અત્યારે રિટર્ન થયા છે। અમે આજે સવારે જ હજી પહોંચ્યા છે। ટોટલ અમે 8 લોકો છે અને બધા જણે 5-5 લાખ રૂપિયા આપ્યા છે એમને। એનું પ્રૂફ છે અમારી જોડે। અમે નિહાર જાની ને કેશુભાઈ ને મનોજભાઈ ત્રણેય હાજર હતા બધા। અત્યારે ઓફિસે જાય તો ઓફિસમાં તાળા છે બેયમાં। હવે અમે પોલીસ કેસ કરવા જઈએ છીએ, ફરિયાદ કરવા। હવે હું આત્મહત્યા કર્યા સિવાય કઈ ઉપાય નથી। હવે ત્યાંથી બેંગ્લોર મોકલ્યા છે, અહીંથી મુંબઈથી બેંગ્લોર ગયા, પછી અહીંયાથી બેંગ્લોરથી ને મલેશિયા જવાનું હતું ત્યારે એને ફોન આવ્યો મને કે ભાઈ ટિકિટ કાકા કે ખોટી છે, બરોબર છે ને આ રીતના હેરાન થઈ ગયા છે તો અમારે શું કરવાનું। તો અહીંયાથી નિહારભાઈ જાની છે તેને કોલ કરવામાં આવ્યો હતો તો ભાઈ કે ટિકિટ ખોટી હોય તો એ કે હાલો હું પાછી બીજી ટિકિટ તમને કરાવી દઉં છું। અને ત્યાંથી પૈસા કોઈના ખાતામાં હતા નહીં અને અહીંથી વાત હતી કે ભાઈ પૈસા નાખવાના તો વાંધો નહીં નાખી દો, એ કે તમારે પૈસાની જરૂર પડશે નહીં। તો ત્યાંથી અમને એરપોર્ટે કહેવામાં આવ્યું કે છોકરાના ખાતામાં 40-50 હજાર હોય તો જ ભેગું તમને રિટર્ન ટિકિટ પણ મળશે, બાકી ટિકિટ મળશે નહીં। ત્યાંથી છોકરાનો કોલ આવ્યો કે આવી રીતનું છે હું, તો પછી છોકરાઓએ કોલ કર્યો છે કે હું છે હું નહીં, પછી ત્યાંથી છોકરાને ખબર પડી કે આ રીતના છે। અમને બેંગ્લોર મોકલવાના હતા। બેંગ્લોરથી અમારી ફ્લાઇટ હતી મલેશિયાથી અલ્બેનિયા, એમ ફ્લાઇટ વાયા ફ્લાઇટ હતી। અમને મોકલવાના હતા ટુરિસ્ટ વિઝામાં અને પછી અમે એરપોર્ટની અંદર ગયા મલેશિયાના। અમે એરપોર્ટની અંદર ગયા તો અમને કહ્યું તો વિઝા ફેક હતી। એરપોર્ટે દેખાડવામાં આવી તો વિઝા પણ ફેક છે અને રિટર્ન ટિકિટ પણ ફેક છે। અમને ઓફર લેટર આપ્યું, એમાં 30 ફેબ્રુઆરી લખી ગયેલા આપ્યું છે, જોકે 30 ફેબ્રુઆરી જોકે આવતી જ નથી અને અમને 30 ફેબ્રુઆરીનું ઓફર લેટર આપ્યું છે। જો નિહારભાઈ કઈ શું કહેવાય કઈ જવાબ નહીં આપે તો અમારી પાસે આત્મવિલોપનનો કોઈ ઓપ્શન નથી।